સનત કુમારો છે ને એ નારદજીને એમ કે છે કે બાપજી, આ ભાગવતની કથા અતિ દિવ્ય છે, એની તોલે કાંઈ આ વેદવાણી કે કઈ આવે એમ નથી એમ. એટલે સનત કુમારો એ વાતને બરોબર સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે, એક ઇતિહાસ કહે છે. એમ લખ્યું અહીંયા, અત્ર તે કીર્તિયાશ્વમ ઇતિહાસ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેન પાપ હાનિ પ્રજાયતે. એક ઇતિહાસની વાત હવે સનગાદિક કહે છે. કેવો ઇતિહાસ? તો કે જેને સાંભળવાથી યશ શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે. પાપ આપણા શરીરમાં 14 ઠેકાણે રહે હો. પાપને રહેવાના 14 ઠેકાણા છે. આગળ કથા આવશે ત્યારે વિસ્તૃત વર્ણન કરશું. આ પાપ છે ને એ જ આપણને કથામાં નથી આવવા દેતા. યાદ રાખવા. જ્યાં આપણે ઘરેથી નીકળીને એમ થાય કે હાલો કથામાં જવું છે, ત્યાં અંદર શરીરમાં પાપ બેઠા હોય ને એને ખબર પડી જાય કે જો ભગવાનની કથામાં જશે, ઈશ્વરની નજીક જશે તો આપણો પ્રલય થઈ જશે. એટલે મનને વિચાર આપે, એક કામ કરીને ઓલા ફલાણા ભાઈ ઘરે હાલને, હમણાં નવી ગાલ આવ્યા છે, ત્યાં આટો મારી વાડીએ જઈ આવીએ. અને કથા તો આપણે સાંભળતા જ હોય ને એમ. એ પાપ આયા સુધી આવવા નથી દેતા. અને શાંત પાપ છે ને એ શાંતિથી બેહવાય ન દેવો. આ એવું આવે કથામાં. ઘડીક થાય ને ત્યાં વિચાર આવે કે હવે સવારનો માવો નથી ખાધો, નકર પાછી સરોમાં તરસ લાગે. અને પછી એમ કે હાલો પાણી પીએ. પાણી પીવો ત્યાં બીજો વિચાર આપી દે કે ભાઈ ઘરે તો તાળું માર્યું કે નથી માર્યું એમ. ઓલા રૂપિયાના બંડલ પીડાય કે લઈ નહીં જાય ને જોતો આવું. પછી આમ ઉપડે. પછી તો મારા વાલા આ પાપ છે ને એ 14 ઠેકાણે રહેશે. એવો વિચાર કોઈથી કરજો કે જ્યારે કઈ કઈ વનવાસ માંગ્યો ને ત્યારે 14 વર્ષનો માંગ્યો, 13 વર્ષનો નહીં, 15 નો નહીં. શું કામ કયો? પૂતના જ્યારે ભગવાનને ઝેર પાવા માટે આવે ત્યારે 14ના દિવસે આવી છે. આ ભાષા બધી આધ્યાત્મિક છે મારા વાળા. આની પાછળના રહસ્ય કઈક અલગ છે. એમ કીધું હોય તો આખી આજીવન હવે રામ વનમાં જ રહે એમ એવું ન કહી શકે. એ કહેવાનો ભાવાર્થ ત્યાં કઈક અલગ હતો. મનુષ્યના શરીરમાં 14 ઠેકાણે રાવણ રહેશે, 14 ઠેકાણે કંસ રહેશે, 14 ઠેકાણે પાપ રહેશે. પાપને બાળવા માટે 14 વસ્તુઓને વશ કરવાની વાત છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આને વશ કરવાની વાત. શાસ્ત્રની ભાષા પરોક્ષ ભાષા છે, પ્રત્યક્ષ ભાષા નહીં. આને સમજવા માટે અધ્યાત્મની જરૂર પડે મારા. આપણે પેલા બેનો વ્રત કરતા, હજી પણ કરે છે. મોળાકત ને જયા પાર્વતી ને એવું બધું આવે ને બેનો. શું કામ કરવાનું? મેં એક બેનને પૂછેલું કે ભાઈ તમે વ્રત શું કામ કરો? એ કે દાદા ઘરવાળો હારો મળે ને એટલે. મેં કીધું અમારા માટે આવો કઈ લાભ નહીં, કોઈ ભગવાનની સ્કીમ નહીં ગોઠવી હોય, ખાલી બેનો માટે જ. પણ ત્યાં કહેવાની ભાવ કાંઈક અલગ હતો. પણ આપણે શું સમજ્યા? એ ઋષિ મુનિઓ આપણને એમ કહેવા માંગતા હતા કે દીકરી તારે કાલ પારકા ઘરે જવાનું છે, તો અત્યારથી ઉપવાસ કરવા માંડ, તારે જમાડીને જમવાનું છે, ભૂખ્યો રહેવાની ટેવ પાડ. એ વાત એમ હતી. એમ કહેતા કે તું એક રાતનું જાગરણ કર, કારણ તારે બાળકો હશે ને તો આખી રાત તારે જાગવાનું થાય. ઋષિ મુનિઓ એવી સમજણ આપતા હતા. પણ આપણે તો ઘરવાળો હારો મળે ને. વ્રત કરવાથી આ શાસ્ત્રમાં એવી વિધાન છે. રૂકમણી જેને કૃષ્ણ ભગવાન સાથે વરણ કરવું હતું એને પાર્વતીની પૂજા કરી છે. રામચરિત માનસમાં એ પ્રસંગ છે. માં જગદંબા વિશ્વ ભાંડોદરી સીતાજી રામ સાથે એનું વરણ થાય એટલા માટે
એને માં ગિરિજાની પૂજા કરી છે. પૂજાનું ફળ અવશ્ય છે મારા વાલા. પણ શાસ્ત્રની ભાષા છે ને એ પરોક્ષ ભાષા છે.